તો ગુડ મોર્નિંગ ગાઈસ, આપણે આવી ગયા છીએ ડિપિજન કંપનીમાં. તો જઈશું હવે ઓફિસ તરફ. અને આજે ઓફિસ ચાલુ છે અને કંપની બી ચાલુ છે આજે. તો સામાન બી આવી ગયો છે અહીંયા. તો જઈશું હવે ઓફિસ તરફ, જોઈએ કે અંદર કોણ છે. તો સામાન બી ઘણો બધો આવી ગયો છે. તો આજે કંપની ચાલુ છે એવું લાગે છે મને. તો જઈશું ઓફિસ તરફ અને જોઈએ કે અંદર કોણ છે. આ છે ડિપિજનની ઓફિસ. બે ત્રણ ટ્રક બી આવ્યા હતા અત્યારમાં. તો આપણે હવે નીકળી ગયા છીએ ડિપિજન કંપનીમાંથી. જઈશું આદમપુર તરફ, તો બતાવીએ તમને. હેલો ગાઈસ, આપણે આવી ગયા હતા ઘરે અને આપણને અમારા ગામનો અસ્થિ પટ્ટુ મળી ગયો છે. આ રહ્યો અમારો પટ્ટુ. આ છે મેરડીમાનું મંદિર. આ છે અસ્થિ પટ્ટુ અમારે. તો હેલો ગાઈસ, જય માતાજી. આપણી ચેનલ વિશાલ પરમારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા ને આવા નવા વ્લોગ તમને આ ભાઈ બતાવશે. તો હવે આપણે આઈકન બેઠો હતા અને ભાઈ આવ્યા છે અને આપણે હવે 12-13 તારીખે રમવા જવાનું છે. અત્યારના ટુર્નામેન્ટમાં હોતાઈ દીધી છે ટીમ 11 ગામના ખેલાડી. તો અમે ફોન કરવાનો હતો ને ભાઈ આપણને મળી ગયા છે એટલે ફાયદો થઈ ગયો છે. શું તમારે આવવાનું છે ને રમવા? આવવાનું છે ને? ટીમનો હતાઈ દીધી છે આપણા ગામની. રફતાર 11 બંધવડ અને રફતાર ચાજો ટીમના સ્પોન્સર ચાજે આલ્યા. તમારે ટીમના સ્પોન્સર થી મળાવો. આપણે ટીમના સ્પોન્સર થી મળો. ચલો, એ ટીમના સ્પોન્સર આ રે આપણા ટીમના સ્પોન્સર રફતાર ઓફિશિયલ. શું કહેવું તમારે? કાંઈ નહીં, વિશુલ ઓફિશિયલને આપણે લાઈક કરજો, ફોલો કરજો અને વધારેમાં વધારે બને એટલું તમે શેર કરજો, જેમ કે આપણો નાનો ભાઈ છે. તો હવે આવી ગયા છીએ ઘરે. આપણે નવી બહેને તૈયાર થઈ ગયા છીએ અને હવે વિચાર તો છે મેચ રમવા જવાનો. તો જોઈએ કે રમવા જઈશું કે નહીં. તો બતાવીએ તમને મેદાનમાં કે કોણ ખેલાડી આવે છે. તો આપણે આવી ગયા છીએ મેદાનમાં અને અહીંયા મેચ બી ચાલુ થઈ ગઈ છે. અહીંયા તો ઘણા બધા ખેલાડી છે અને હવે આપણે બી રમશું. તો બતાવીએ તમને. તો અહીંયા તો મેચ બી ચાલુ થઈ ગઈ છે અને આપણે થોડા લેટ થઈ ગયા છીએ અહીંયા. તો આપણે બી હવે રમીશું અહીંયા. ગુડ શોટ. તો આપણે આવી ગયા છીએ શૈલેષભાઈ જોડે અને બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે મેચનો. તો શૈલેષભાઈ મજામાં? હા વિશાલભાઈ, કેમ છો? બસ મજા. વિશાલભાઈ સરસ બ્લોગ બનાવે છે હમણાંથી અને સરસ એમના તમે બધા બ્લોગ જોજો, એમને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વિડીયોને. થેન્ક યુ શૈલેષભાઈ. ઓકે, તો તમારે હવે બીજું કંઈ કહેવાનું? બસ હા, હમણાં ગયા હતા મેચ જોવા માટે, બહુ મજા આવી હતી. ત્યાં 911 માનપુર જે ઓનર છે એમને મળ્યા, બહુ મજા આવી. અને એમની જે ટીમ હતી, ભલે લોકલ ખેલાડીઓ હતા પણ સરસ મેચ રમીને એમને એમ કે બધાને સારું એવું મજા આવી રમવાની, જોવાની. અને જે પેલા સામેની ટીમ હતી, જે પાલડીવાળી ટીમ હતી હે ને વિશાલભાઈ, એ ટીમમાં ઘણા બધા એવા હતા. વિજય ઢેનું, પછી સચિન સંકેશ્વર 911 માનપુરામાં હતા, પણ પેલામાં વિજય ડેનો હતા, કૃપાલ પારીખ હતા. તેમ છતાં એ લોકો મેચ હારી ગયા હતા. તો ગામડાના લોકલ ખેલાડીઓ સાબિત કરી બતાવ્યું કે મેચ કઈ રીતે રમાય. બરાબર છે? બરાબર. ધુરંધર ખેલાડીઓથી કંઈ વળતું નથી એમ કહેવાનો મતલબ. ચલો બાય બાય.
તો મેચમાં આવ્યો છે ટ્વિસ્ટ હવે, અને જીતવા માટે 6 રન જોઈએ છે અમારે, અને એમને હતા 43 રન. તો અમે હવે જીતવા આવ્યા છીએ. તો પટ્ટુ નાખે છે ઓવર અમારે. તો 7મી ઓવર આવી છે હવે, અને આ ओवर में लगभग जीती जैसे है. अभी एक ओवर में 4 रन चाहिए हमको, और आया है पट्टू डालने के लिए गेंद. अशोक ने लगाई छक्की, वाइड गया है वो. तो वो गेंद गिरना है. ये देखो मेरी आईडी को सपोर्ट करना. ये मेरी आईडी है, इंस्टाग्राम में भी बहुत छोटा सा व्लॉग रही हूँ. देखो ये मेरी आईडी का नाम है, मेरी आईडी का नाम है दशरथ बजानिया. देखो ये यार ये मेरी आईडी है. देखो इतना ज़्यादा तो व्यूज नहीं है, ये नेटवर्क प्रॉब्लम हो रहा है मेरा. छक्की, गुड शॉट है राजा. अरे वाह, हम मैच जीत गए हैं अभी गाइस. તો મેચ રમીએ તો ત્યારના ઘરે આવી ગયા હતા, અને જમી પણ લીધું છે. તો આજના બ્લોગમાં આટલું. તો મળીએ કાલના બ્લોગમાં.